વિસાવદરમાં અર્બુદા સેનાના કાર્યકરોની અટકાયત। ભાજપની ગૌરવ યાત્રાનો વિરોધ કરવા જતા અટકાયત। 10 થી વધુ અર્બુદા સેનાના કાર્યકરોની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવાયા। આજ દિવાળી કાલ દિવાળી ભાજપ તારી છેલ્લી દિવાળીના નારા લાગ્યા। બ્યુરો રિપોર્ટ રાજગજ્જર બનાસતક ન્યૂઝ નેટવર્ક બનાસકાંઠા। અમે આજની બેઠેલી સરકારને કહેવા માંગીએ છીએ કે આવી રીતે પ્રજાને હેરાન કરવાનું બંધ કરે। તમારી ગૌરવ યાત્રા નથી, આ કૌરવોની યાત્રા છે। અત્યારે નિર્દોષ અમારા અર્બુદા સેનાના યુવાનોની ધરપકડ કરેલી છે। અમે કોઈ પણ ભોગે આનું વળતર લીધા વગર જંપવાના નથી। અમે વિરોધ કરવાના હતા, એ તમને શું પહેલેથી ખબર પડે છે। અને આવી રીતે જે વખતે આપણા મુખ્યમંત્રી સાહેબ આવતા હોય કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ શ્રી મોદી સાહેબ આવતા હોય, જે કોઈ પણ વખતે અમારી ધરપકડ કરવામાં આવે છે। અમે આજની બેઠેલી સરકારને ચેલેન્જ આપીએ છીએ કે તમે સમજી દાદો, હજી વહેલું છે, પણ આવતા સમયની અંદર અમારા વિસ્તારની અંદર કોઈના બાપની તાકાત નથી કે પગ મૂકી શકે, કારણ કે અમારી હકની લડાઈ છે। અત્યારે અમારા અર્બુદા સેનાના મોટા આગેવાન વિપુલભાઈ પટેલની ધરપકડ કરેલ છે, વિપુલભાઈ ચૌધરીની ધરપકડ કરેલ છે। અમે શાનમાં કહીએ છીએ કે તાત્કાલિક અમને છૂટા કરવામાં આવે, ન કે કોઈના બાપની તાકાત નથી કે અમારા વિસ્તારની અંદર પ્રચાર અર્થે આવી શકે। કદાચ અમને 5-6 કલાક ધરપકડ કરવામાં આવશે। અમે જાગૃત નાગરિકો છીએ, કોઈ પણ ભોગે અમે વિરોધ કરવાના છે। એટલે ટૂંક સમયની અંદર વિપુલભાઈની તાત્કાલિક છૂટા કરવામાં આવે, એ જ માગણી છે। અમે ઉગ્ર થઈને કહેવાના છે કે આજની બેઠેલી સરકાર શાનમાં સમજી જાય, હજી વહેલું છે। બસ એ અંતિમ શમશાન યાત્રા જે કાઢવામાં આવી છે, એ શમશાન યાત્રાના વિરોધમાં અર્બુદા સેના દ્વારા અહીંયા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાનું હતું। એને ધ્યાનમાં રાખી સરકારે અમારો પોલીસનો દુરુપયોગ કરી અને અમારી કિન્નાખોરીથી ધરપકડ કરાવેલ છે। પણ સરકાર કાન ખોલીને સાંભળી લે, અમારા આગેવાનને જેલ મુક્ત નહીં કરવામાં આવે તો ઠેર ઠેર આંદોલનો થશે। અને અમારા ચૌધરી સમાજના 1254 ગામમાં 144ની ધારા લગાવી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો માટે પ્રવેશ બંધી કરવામાં આવશે।